આ ટ્રાફિકની સમસ્યાનો અંત ક્યારે આવશે? જો સરકાર 24 કલાક કેમેરા ચાલુ રાખી અને ઓનલાઈન મેમો ઘર સુધી પહોંચી કરતી હોય તો સિગ્નલ 24 કલાક રાખીને ટ્રાફિકને કંટ્રોલ કેમ નહીં કરી શકતી? આજે ખોડિયારનગર 4 રસ્તા ઉપર કોક દિવસ સિગ્નલ ચાલુ રહેશે, કોક દિવસ બંધ રહેશે. એના હિસાબે ટ્રાફિકની ફૂલ સમસ્યા. એ પછી એપ્રોચ 4 રસ્તા જે ઇન્ડિયા કોલોની કહેવાય, ત્યાં પર ડીઆરબીના જવાન કઈ બાજુ છે શું છે ખબર નહીં, કોઈ પોલીસ નથી. સામે ઠક્કરનગર 4 રસ્તા, ત્યાં તો કોઈ ડીઆરબીનો પોઈન્ટ જ નથી, કોઈ પોલીસ જ નથી. તો પહેલા સરકારશ્રીને વિનંતી છે કે ટ્રાફિકમાં જે પબ્લિકની સમસ્યા છે એ દૂર કરો અને પછી મેમો ફટકારવાનું અને દંડ ભરવાનું કામ ચાલુ રાખો. હેલ્મેટનો નિયમ હોવો જોઈએ, અમે પણ સમજીએ કે નિયમ હોવો જોઈએ, પણ જે પબ્લિકની સમસ્યા છે એનો ઉલ્લેખ કોણ લાવશે? પબ્લિકની સમસ્યા જો હેલ્મેટ વગર 1000 રૂપિયા ભરવા લોકો તૈયાર થઈ જાય છે, એમાં વેવટ થઈ જાય, 200 આપો 300 આપો ને વેવટ કરીને અલગ પડી જાય. એ તો રોજનું થયું છે. પણ મારું એ જ કહેવું છે કે આ પબ્લિકની જે સમસ્યા છે એ દૂર ક્યારે થશે? આજે તમે જોઈ રહ્યા છો ટ્રાફિકની સમસ્યા, જે ટ્રાફિક જામ છે એમાં બીઆરટીએસની બસ ફસાઈ ગઈ, સામે એએમટીએસની બસ વચ્ચોવચ ઊભી, વચ્ચે રિક્ષા જેમ ભાવ એમ આવી રહી છે. આ જગ્યાએ અગર ટ્રાફિક સિગ્નલ ચાલુ હોય તો બધા લોકો ટ્રાફિક સિગ્નલનું પાલન કરી શકે. સરકારશ્રીને નમ્ર વિનંતી કે આ ટ્રાફિકની સમસ્યાનો અંત ક્યારે લાવશે? ભારત ન્યૂઝ, અમદાવાદ, ગુજરાત.